મુદ્દો કેશુબાપા તો રહ્યો, પણ તમારા પાડોશી ગોંડલનો મુદ્દો જબરજસ્ત છે. ગઈકાલે ગણેશે એવું કીધું કે ભાઈ પહેલા મારા પિતાજી ગોંડલની સેવા કરતા હતા, પછી મારા માતાજી અત્યારે કરે છે, અને હું બોલતા બોલતા કોકે જોઈ લીધું કે અટકી ગયા, એટલે અલ્પેશ ઢોલરિયાએ જેવી ઉતાવળ કરી હતી એવી જ ઉતાવળ હવે ગણેશે કરી દીધી કે ભાઈ પાર્લામેન્ટરી, અને એને એવું કહી દીધું કે હું ને મારો પરિવાર જ આગળ ગોંડલમાં રહેવાના છીએ. જુઓ ભાઈ, ગણેશ તો હજી બાળક છે, માની લો યુવાન છે, હજી નવોદિત છે પોલિટિકલી દ્રષ્ટિએ, પણ એના ફાધર જયરાજસિંહ બાપુ એણે તો રીબડાની જાહેર સભામાં ખુલ્લે આમ કીધેલું છે કે હું જીવું ત્યાં સુધી અને મારા પછી મારો દીકરો ગણેશ છે ત્યાં સુધી કોઈએ ગોંડલની સત્તા ઉપર કાબિજ થવાની કલ્પના સુદ્ધા કરવી નહીં. હવે આવું તો એ જે તે સમયે બોલી ગયા, જયરાજસિંહ બાપુ બોલી ગયા, અને આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ એનો ખુલાસો સુદ્ધા પૂછ્યો નથી કે રદિયો સુદ્ધા આપ્યો નથી. એટલે ન્યા તો જયરાજસિંહ બાપુ બોલે છો નિહાલ સત શ્રી અકાલ છે જ, પણ આ ભાઈ તમે જેમ કીધું તેમ કે બે વાક્ય બોલી ગયા અને ત્રીજા વાક્યમાં એ અટકી ગયા, પણ એનું ગુજરાતી આ છે કે હવે હું છું મેદાનમાં એમ. જગદીશભાઈ શું બોલ્યા એમને એમના શબ્દને એકવાર આપણે સાંભળીએ તો શબ્દોને તમે સાંભળો એટલે થોડું વધારે ચર્ચા કરવાની વધારે સરળ. મારી ટીમને કહીશ કે ગણેશ તો બાઇક પ્લે કરે એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે. ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે, ત્યારબાદ છેલ્લા 2 ટર્મથી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે, એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છીએ. લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી છે. જગદીશભાઈ મોરના ઈંડા ના કરવા પડે, કાંઈ છૂપું છે નહીં. બિટવીન ધ લાઇન્સ વાંચવાની, જેને તમારા મારા જેવા આપણે મીડિયાના કર્મી છીએ એટલે બિટવીન ધ લાઇન્સ જે વાંચી શકીએ એ ચોખ્ખે ચોખ્ખી વાત છે કે આ બંને એટલે કે મારા મધર ફાધર પછી હું જ છું એવું તો એણે સુસ્પષ્ટ રીતે કહી દીધું. એટલે ટૂંકમાં એમાં તો છે જ. હવે ભારતીય જનતા પાર્ટી એનો તોડ કાઢવો પડશે સાહેબ, કે ગોંડલમાં તમે ગણેશને જો માની લો કે ટિકિટ આ વખતે તમારી જાણ કરતા સંભાવના થોડીક ઓછી છે, કારણ કે હજી એના માતુશ્રી જે છે એની પણ શાખ અને બધી રીતે બરાબર છે ને, હજી આ અપરિપક્વ માનવામાં આવે છે કદાચિત. અને બીજું કે એ અત્યારે ગોંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેન તો થઈ ગયા છે, એટલે એમ કહેવાય ને કે ભાઈ તમને એક હોદ્દો તો કમસે કમ મળ્યો છે. એ ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યા પછીનો છે, એટલે ભાજપનો થોડોક એમાં હિસ્સો ગણી શકાય. અન્યથા તો એ પોતાના મેળે જ ચૂંટાણા છે ને ડિરેક્ટર કે વાઇસ ચેરમેન બની ગયા છે. પણ ભાજપ એમ કહી શકે કે ભાઈ તમે જેલમાં હતા છતાંય અમે બીજી બધી ટીકાઓની અવગણના કરીને તમને મેન્ડેટ આપ્યો હતો. એનો અર્થ એમ છે કે પક્ષ તમારી સાથે છે તો થોડુંક અમારું કયું કરો. કારણ શું છે, તમારા જે રાઇવલ છે અથવા તો તમે જેને રાઇવલ માનો છો અથવા તો સમાજમાં જે ચાલે છે એ પ્રમાણે રીબડાવાળા અનિરુદ્ધસિંહ બાપુ પણ એના દીકરા રાજદીપસિંહને મેદાનમાં ઉતારવા માગે છે. જો તમને અમે ટિકિટ આપીએ તો અમારે એની સાથે પણ પાછું કંઈક આડા અવળું વાકાતા સંભાવના થાય, એટલે કાંઈક વચ્ચેનો રસ્તો કાઢશે. પણ એક વસ્તુ તો તમે લખી રાખજો, ગોંડલની બેઠક ઉપર કમસે કમ જાડેજા પરિવારનો જ્યાં સુધી પ્રભાવ છે ત્યાં સુધી એને અવગણીને કે કોઈ પણ હિસાબે મનાવીને રીબડા પંથકના જે કંઈ છે એને આપી દે એ વાત તો સંભવ નથી. બીજો કોઈ વચલો રસ્તો કાઢે જુદી વાત, કે બેમાંથી એકેય નહીં અને ફરાણાભાઈ એમ એ હજી સંભાવના બને. પણ જયરાજસિંહ બાપુના પરિવારને મૂકીને તમે જો અનિરુદ્ધસિંહ બાપુના દીકરાને ન્યાને જે ટિકિટની વાત કરું છું, ગમે ત્યાં આપે જુદી વાત છે. ક્ષત્રિય બાહુલ્ય અનેક વિસ્તારો સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ છે, આખે આખું ભાવનગર પંથક છે, સુરેન્દ્રનગર છે, કચ્છ છે. તો કચ્છમાં પણ જે છે આ લોકોની સંખ્યા બહુ છે, ક્ષત્રિયોની બહુ છે, એટલું નહીં અસરકારક છે. તો ત્યાં પણ અને અનિરુદ્ધસિંહ બાપુને કચ્છમાં ઘણા સારા સંબંધોથી માંડીને બધી પ્રકારની વ્યવસ્થા છે, તો સંભવ છે કે એને કચ્છની બેઠક આપી દે તો એમ બેલેન્સ કરે તો કોઈ વાંધો નથી. પણ જી અને આવો જ કોઈ તોડ કાઢશે ભાઈ. જી તો જગદીશભાઈ, આનું કાલનું જે નિવેદન છે ગણેશનું, એ વિચાર્યા વગરનું કે પછી જેલની બહાર આવીને એ વિચારતા કરી દીધા કે તમે ખાંડ ખાજો કે હું જેલમાં જઈ એવો નબળો પડી ગયો ને તમારો વારો આવી જશે, એ સપના જોવાનું બંધ કરી દેજો, એ રીતનું નિવેદન કે પછી એને એમને નિવેદન આપી દીધું? નિવેદન એ કેવી રીતે જોવો તમે? ના બિલકુલ વેલ કોન્ફિડન્સ સાથેનું નિવેદન છે. એને ખબર જ છે સાહેબ
હું તમને કહું, આ તો હજી જવા દ્યો, બાળક છે. હું તમને કહું ભાઈ, આપણા ગણેશ પણ એના ફાધર આટલા શ્રુડ ધારાસભ્ય છે, 2-2, 3-3, 4-4 ટર્મથી રહી ચૂક્યા છે. અત્યારે એના ધર્મપત્ની શ્રી ગીતાબા છે એ છે ધારાસભ્ય. તો જયરાજસિંહ જ્યારે બોલતા હોય તો આ બાળક બોલે એમાં તો કોઈ નવાઈ છે જ નહીં. જયરાજસિંહે રીબડામાં પાટીદાર સમાજના સંમેલન, સ્નેહ સંમેલનના બાને બધાને બોલાવ્યા અને રીબડામાં જઈને આ જાહેરાત કરી હતી કે હું જીવું ત્યાં સુધી અમે અને મારા પછી મારો દીકરો ગણેશ. એ કમસે કમ છે ત્યાં સુધી કોઈએ આવા સપના જગદીશભાઈ, એ મેસેજ તો માની લો કે અનિરુદ્ધસિંહને અને રાજદીપસિંહને હતો. ગણેશનો મેસેજ કોને હતો? સીધો CR પાટીલને જ હતો? ના, એ CR પાટીલ તો છોડો સાહેબ. હવે CR પાટીલનું ગુજરાતમાં લાંબુ હવે ઓલું નથી પ્રભાવી. એની કારકિર્દી ઝળહળતી હતી પણ હવે એનું લાંબુ નથી. એ તો ભારતીય જનતા પાર્ટીના જે હાઈકમાન્ડ છે એના તરફથી ગ્રીન સિગ્નલ જેવું જ છે, સમજી લ્યો. પણ એ મેસેજ જે છે એ તો સામેવાળાને, જેમ એના જે રાઇવલ જે છે એને જ છે કે ભાઈ અમે આ રીતે અમારા ફાધર ને મારા મધર તો સેવા કરે જ છે અત્યારે એટલા વર્ષોથી. હું પણ એ જ પરંપરાથી અહીંના નાગરિકોથી માંડીને બધાની સેવા કરતો રહીશ. આ એક બુદ્ધિપૂર્વકનું પોલિટિકલી એનું સ્ટેટમેન્ટ છે. એમાં જેને જે સમજવું સમજે. એણે કોઈનું નામ લીધું નથી એટલે કોઈ દાવો ન કરી શકે કે મારી વિરુદ્ધની વાત છે. પણ એટલી વાત તો નક્કી છે કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ગોંડલમાં યા તો જયરાજસિંહના પરિવારને રાજી કરીને ફેરફાર કરી શકે અથવા તો ટિકિટ આપીને રાજી કરી શકે. એથી વિશેષ કોઈ વ્યવસ્થા છે નહીં. તો પછી અનિરુદ્ધસિંહને રાજી કરવાનું શું? તો છે ને, કચ્છમાં 182 બેઠક ગુજરાત વિધાનસભાની છે. એમાં કચ્છમાં રમે તો શું ફેર પડે? એમાં તો મૂળ એને ધારાસભ્ય એવું તો નથી કે રીબડાથી કે ગોંડલથી જ થવું, એવી જીદ એની નથી. એને તો લોન્ચ થવું છે પોલિટિક્સમાં. તો કચ્છથી માંડીને ભાવેણા જેમ કે છે અનેકો જગ્યા એવી છે જ્યાં સુરેન્દ્રનગર છે જ્યાં ક્ષત્રિય બાહુલ્ય વિસ્તારો છે, ત્યાં આરામથી લોકો ઊભા રહી શકે. મોટા ભાગે કચ્છની વ્યવસ્થા થઈ શકે. તો આ પ્રકારે જે છે એને બેલેન્સ કરી લે તો કોઈ ફરક નહીં. અલબત્ત બંને સચવાઈ દે. કાલે જયરાજસિંહનો સ્વભાવ એ બાહુબલી સ્વભાવ છે. હંમેશા સભા કે મોટા ગાડીઓનો કાફલા કે કોઈ પણ પ્રકારનું એક શક્તિ પ્રદર્શન થતું હોય, પણ કાલે ક્યાંક શક્તિ પ્રદર્શનથી દૂર રહ્યા. જયરાજસિંહના ઘરે ઠીક છે કે લોકો ગણેશને જોવા કે વધાવવા માટે આવી ગયા હોય, પણ શક્તિ પ્રદર્શન ને આ બધી જુનાગઢથી પણ કાલે એક જ ગાડી. તો કંઈક તો શીખ્યા છે આ લોકો કે ભાઈ દેખાડવામાં બહુ માલ ને મજા છે નહીં, શાંતિથી રહેવામાં મજા છે. અત્યારનો સમય એવું કે શાંતિથી રહ્યો ને શ્રુટ રહ્યો. કિશનભાઈ, મેં આ પૂર્વે ગઈકાલે કે પ્રમ દિવસે બધી જ ચેનલ જેટલી પણ મારી ઇન્ટરવ્યુ મેં કીધું હતું કે હજી તો જુનાગઢ જેલમાં છે ને નીકળશે તે પહેલા કીધું હતું કે તમે 2-3 વસ્તુ લખી રાખો. મેં કીધેલું આ ક્લિપિંગ એ સાચવજો, લખી રાખવાનું કીધું હતું કે 1, શક્તિ પ્રદર્શન નહીં થાય. 2, ન તો ગણેશ કે ન તો જયરાજસિંહ બાપુ એવા કોઈ આકરા કે કડવા વેણ બોલશે જેનાથી એના રાઇવલ્સથી માંડીને એના જે કોઈ એના હિત શત્રુઓ છે એને પણ જરાક થડકાટ લાગે એવું નહીં બોલે એમ કીધું. બરાબર. અને અંતે તમે કહો છો એ પ્રમાણે એ જ થયું છે. બિલકુલ બુદ્ધિપૂર્વક સાલસ સ્વભાવથી તેઓ એક પરિપક્વ રાજનીતિજ્ઞને છાજે એમ વિનમ્રતાપૂર્વક આવ્યા. લોકોએ એના ઉંમરના લીધા, આણે એને થેન્ક યુ કીધું અને પોતાની સ્થાપના એણે બાકાયદા પોલિટિકલી કરી, પરંતુ છીછરાપણું કરવાથી એણે ટાળ્યું અને એનાથી તેઓ દૂર રહ્યા. તો જે આપણે પ્રિડિક્ટ કર્યું હતું, આપણે જે નિરીક્ષણ કર્યું હતું એના જેવું જ થયું છે. અને એટલે જ કહું છું એનું ઓર મૂલ્ય એમાં વધ્યું. માન્યો કે 50 જોંગોની ગાડી ઊભી રાખી, જોંગા ટાઈપની ગાડી ઊભી રાખી હોત અને એના જે બાઉન્સર્સ બધા છે 6-6 ફૂટિયા કાળા ડિબાંગ હાથમાં બંદૂકો વાળા ઢીસુમ કરતા નીકળ્યા હોત અને પછી ચારેકોર હાહાકાર મચાવ્યો તો અત્યારે અખબારોમાં પણ એની આ દબંગાઈનો મેટર આવી હોત. એને બદલે બિલકુલ સાલસતાથી આવ્યા અને જે વધામણા થયા એ એમ કે ગણેશ ગોંડલની લોકપ્રિયતાના વધામણા થયા. તમે જુઓ, દબંગાઈના નહીં એના. અને લોકોએ કીધું, આપણે જેમ ઓલા માયાવતી કહેતા ને હાથી નહીં એ ગણેશ હે, બ્રહ્મા વિષ્ણુ મહેશ હે, એમ જેમ એને કર્યું હતું જે તે સમયે સૂત્ર, એમ આ ગણેશને પણ લોકોએ પોતિકા ગણેશ વિઘ્ન હરતા જેવા માન્યા. એટલે ઓલા શંકર ભગવાનના દીકરા ગણેશ કે એમ નહીં, પણ ગણેશના નામ હોવાથી જેટલા લોકો ત્યાં ઉપસ્થિત હતા એણે કીધું, એના જે જામીન થયા એનાથી માંડી અને બીજા બધા લોકોએ એણે એમ કીધું કે અમારા માટે ગણેશ જે છે એ અનેક સમસ્યાઓના વિઘ્ન
હારક છે એટલે વિઘ્ન દૂર કરનારા છે. રાતના અડધી રાતના હોકારો છે. અમારો જાગતલ પારકી છઠ્ઠીનો જાગતલ એવો એક શબ્દ છે અમારા કાઠિયાવાડમાં કે આ ભાઈ કેવો છે કે ભાઈ આ પારકી છઠ્ઠીનો જાગતલ એટલે કોકના હાથ થઈને ઉજાગરા કરનારો માણસ છે. એવી રીતે એને વેલકમિંગ થયું. એ તો એની લોકપ્રિયતા બતાવે, પણ ન જયરાસિંહ કે ન રાજેન્દ્રસિંહ જાડેજા કે ન ભાઈ આપણા ગણેશ જાડેજા કોઈએ ઉછાછળા શબ્દો વાપરા નહીં. એ જ બતાવે છે કે એ લંબી રેસ કા ઘોડા શાલીનતા હૈ. જોવા મળી, એકદમ શાલીનતા જોવા મળી.